તો કેમ છો મિત્રો? શુભ સવાર, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 10 અને અમે બધા એટલે કે સહપરિવાર ચારે ચાર વ્યાય છે વાડીએ. કેમ કે આજે આવવાનું છે કટર વાઢવાના છે ઘઉં. તો આજના બ્લોગમાં તમને ખૂબ એટલે ખૂબ બહુ મજા આવવાની છે. કેમ કે આપણે ઘઉં વાઢવાના છે, કેટલાક ઘઉં નીકળે છે, કેવા ઘઉં નીકળે છે એ બધું તમને બતાવશું. કટર આવશે એ તમને બધું બતાવશું. અને અત્યારે જવાનું છે ગામમાં. હું જાઉં છું, એક થોડુંક પૈસાનું કામ છે એટલે અહીંયા જતો આવું. હું ને રાજવીર અને ઉર્વશી બે તો અહીંયા વળીએ છે અને ઓલા ઝટકાના વારા બાંધ્યા છે ને છોડે છે. એ કમ્પ્લીટ ઝટકાના વારા છોડ નાખે ત્યાં હું પૈસા લેતો આવું અને પછી 10-11 વાગ્યે કટર આવે છે. 11 વાગ્યા 12 વાગ્યા આવે, હજી કાંઈ ફાઇનલ નક્કી નથી. મૂરે આવવાનું છે એ ફાઇનલ છે. તો મજા આવશે આજના બ્લોગમાં, જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે વાળીએ કટર આવી ગયું છે અને કંતાન પાથરી દીધું છે. હવે ટાંકી ભરાય ને એટલે તરત ડાયરેક્ટ આમાં ખાલી કરવાનું છે. જોઈ કેટલી વારમાં ટાંકી ભરાય. હવે અડધા ફડધા લઈ લીધા છે. જોલો ગીત વાગે આમાં, ગીત વાગે છે ને કોપીરાઇટની બીક છે એટલે ધ્યાન રાખવું પડશે. બ્લોગ બનાવવામાં કોપીરાઇટ પાછું આવશે. આપણે જો પાજી આમ બેઠા છે છાંયે એ નિરાતે. જો ના કોઠી ક્યારે ભરે કાંઈ ખબર નહીં. અડધાક જેવા વાટ નાખ્યા છે, હજી ચાલુ જ છે કટર. જોઈ લો મિત્રો. જોઈએ હવે કેટલાક ઘઉં નીકળે અને કેવાક નીકળે આગળ આપણે જોતા રહ્યું. મિત્રો અમારે રાયણમાં એક છે ને વાંદરું આવ્યું છે અને રાયણું ખાય છે, માથે ચડી ગયું છે. હવે કયા ગામનું કયા મલકથી આવ્યું છે વાંદરું કાંઈ ખબર નહીં. વાંદરું એક માકડું હોય માથે બેઠું છે. હવે આપણે જોવી પછી રાયણું ખાવા આવ્યું છે. ક્યાંય ગયું એ રહ્યું. बंदर आया है बंदर. पाजी जो साए बैठा है. पाजी आप कहाँ से हो? हरियाणा से. हरियाणा से आए हैं पाजी. इतना बड़ा कटर लेके देखो. यहाँ पे क्या बोलते हैं, बिजनेस करने के लिए. तो चाय नहीं चलेगी? इला सोडा नहीं चलेगा? नहीं, चाय पीना है. મિત્રો ટાંકી ભરાઈ ગઈ છે અને ખાલી કરે જોઈ કે કેવા ઘઉં નીકળે છે. આપણે હેન થોડા નીચે ઉપરવાસ વધે ને ડમરી ઉઠશે પછી. જો મિત્રો આવા કંઈક ઘઉં નીકળ્યા. કેટલાક ઘઉં થાય હવે જોઈએ આપણે. हरियाणा से है, यहाँ पे कटर चलाने आते हैं. थ्रेशर हार्वेस्टर बोलते हैं हिंदी में. આપણે ગુજરાતી માટે કટર છે. જો મિત્રો વાટલા ઘઉં રહ્યા છે દાદા રહ્યા નહીં. તો મિત્રો આવડો ઢગલો થયો જોઈ લો.
અને બધું કમ્પ્લીટ વાઢ નાખ્યા છે. કેટલાક હશે અંદાજ કરજો, કમેન્ટ કરજો તો કેટલાક ઘઉં છે. તો મિત્રો હવે 1 વાગી ગયો છે અને ભૂખ એવી લાગી છે. આ કટરમાં ખાવાનો હજી ટાઈમ મળ્યો નથી ને હવે ઘઉં કાઢી નાખ્યા છે. ઢગલો જો અહીંયા કરીને મેક્યો છે અત્યારે, અને બપોરા કરી લઈ અને પછી આગળ કન્ટિન્યુ જોતા રહ્યો. શું કરી ભાગ પાડવાનું થશે એટલે એ બધું આપણે બતાવશું વિડીયોમાં, એટલે કન્ટિન્યુ જોતા રહીજો વિડીયો. તો મિત્રો ખેતરમાં ખાટલો ઊંધો નાખીને ઉર્વશી ને બધા છે ને બપોરો કરવા બેસી ગયા છે. અને જો બટાકાનું શાક ને રાજવીર જો નૂખો રોટલો ખાય છે. નહીં રાજવીર, ખાવું છે ને? ભૂખ લાગી ને? અને તને ખાવું હેલી તો પછી મારી છો ખાવ મને. ચાલો ફટાફટ ખાઈ લઈ અને પછી કંઈક કામ કરશું. જોતા રહ્યો વિડીયો. તો મિત્રો આપણે ઘઉંનો ભાગ પાડવાનું ચાલુ કરી દીધું છે. જો આ જે પાણી લેતા હતા ને એમને ભાગ દેવાનો છે, એટલે ભાગ કમ્પ્લીટ પાડી દઈ. અને રાજવીર કેવો બેઠો જોવે. તો મિત્રો આપણે વાડીએથી ઘઉં વાઢ્યા, પછી ઘઉંના કમ્પ્લીટ ભાગ પાડી દીધા અને બધું નેઠે હગે વગે કરી અને પાછો ઝાટકો છોડ નાખ્યો હતો, એ પાછો બાંધ્યો. અને અત્યાર લગન વાડીએ હતા, બધો નેઠો કમ્પ્લીટ કામ કરી ઘઉં ત્યાં જ રાખ્યા છે. કેમ કે તપવા પડે એવા હતા એટલે ઘરે લાયા નથી, એને મૂકી દીધા છે. અને 2 દી પછી આ ઘરે લઈ લેવા છે. અને અત્યારે નાહી ધોઈને હવે કંઈક અત્યારે નવરો થયો હોઉં, તો મેં કીધું આ બ્લોગ એન્ડ કરવાનો ભૂલી ગયો હતો, એટલે કીધું બ્લોગ હવે આપણે પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટ કરજો, સારો લાગ્યો તો લાઈક કરી દીજો અને મળીએ કાલના બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી લીજો. તો કાલના નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ગુડ બાય.